યસ હેલો એવરીવન મોસ્ટ વેલકમ અડ્ડા 247ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું રાજા રિદ્ધિ તમારા બધા લોકોનું ખૂબ સ્વાગત કરું છું. યસ, બધા લોકો મને ખાસ કન્ફર્મેશન આપી દો કે અવાજ તમને મારો પ્રોપર આવે છે કે નથી આપતો. યસ, અવાજનું કન્ફર્મેશન ખાસ આપી દો કે અવાજ પ્રોપર આવે છે કે નથી આવતો. યસ હેલો એવરીવન, હેલો, મોસ્ટ વેલકમ તમામ લોકોનું ખૂબ સ્વાગત છે. યસ, આપણે લોકો જે છે એ મળી રહ્યા છીએ બધી એક્ઝામમાં પૂછાઈ શકે એવી આપણે 90 ડેઝની આ સિરીઝ ચલાવી રહ્યા છીએ. આ સિરીઝ જે છે એ તમને ખબર છે એવી રીતે અતિ મહત્ત્વની આપણી પાસે, એટલે હા, અવાજનું કન્ફર્મેશન મને આપી દો તો છોકરાઓ, અવાજ પ્રોપર આવે છે? યસ યસ, મોસ્ટ વેલકમ. આવો, ચલો. ક્લાસ 3ની તમામ એક્ઝામોમાં પાસ થવા માટેની, એ પછી બિન સચિવાલય હોય, તલાટી હોય, સિનિયર ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્ક હોય, કોઈ પણ એક્ઝામ કે જે ક્લાસ 3ની એક્ઝામ છે, કોન્સ્ટેબલ હોય, બરાબર, કે પછી આપણી પીએસઆઈની એક્ઝામ પણ હોય, એ તમામમાં ઉપયોગી એવી આપણે જે છે એ આ સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેમાં તમે તમામ લોકો જે છે એ રોજ ખાસ ટાઈમ ટુ ટાઈમ હાજર થાવ છો. એના માટે મોસ્ટ વેલકમ, વેરી ગુડ. અને આપણે આમાં રોજ નવા ટોપિકો લઈએ છીએ અને એ ટોપિક પ્રમાણે જે છે એ આપણી ટેસ્ટ હોય છે. અને આજનો જે છે એ આપણો ટોપિક અતિ મહત્ત્વનો છે, જેમાં આપણે સંસદ સમજવાનું છે. જો ભારતનું સંસદ જે છે એ ભારતની સંસદ એવી છે કે જેમાંથી બંધારણમાં જે સંસદનું પ્રોવિઝન છે એમાં સંસદમાં ઘણા બધા પ્રશ્ન જે છે એ અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા છે. તો એ સંસદમાંથી આજે આપણે જે છે એ પ્રશ્નોત્તરી જોવાની છે. તો આ આપણો 5મો ભાગ 90 ડેઝની આ સિરીઝ માટેનો 5મા ભાગમાં આપણે જોવાની છે સંસદ. જે લોકો પહેલી વખત હોય એ તમામ લોકો અડ્ડા 247ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને જે પણ લોકો ફર્સ્ટ ટાઈમ છે, આપણો લેક્ચર જે છે એ રોજ રાત્રે 9 વાગ્યો હોય છે, એ ખાસ યાદ રાખજો. જેમાં આપણે 90 ડેઝની આ સરસ મજાની સિરીઝ ચલાવીએ છીએ, જેમાં આજે સંસદનો પાર્ટ 1 છે, આવતીકાલે સંસદનો પાર્ટ 2 હશે. અને એના પછી આપણે સંસદમાં બજેટ અને ખરડાના અલગ પ્રકારો વિશે ચર્ચા કરશું. ટૂંકમાં કમ્પ્લીટ સંસદ, હા, એમાં સમિતિઓ પણ આવી જશે. તો આપણે તમામ સમિતિઓ વિશે પણ ચર્ચા કરશું. તો આવી રીતે 3 ભાગમાં 3 દિવસ સુધી સતત આપણે સંસદને સમજવાની છે, બરાબર. તો સરસ મજાના સુવાક્ય સાથે શરૂઆત કરીએ. જેમનું સિદ્ધાંત જ અમીર હોય તેમનું ચારિત્ર ક્યારેય ગરીબ હોતું નથી. હવે જુઓ કે અડ્ડા 247 લાઈવ પ્લેટફોર્મ ઉપર 17મી તારીખથી એક બેચ શરૂ થવા જઈ રહી છે, તલાટી કમ મંત્રી માટેની, મિશન તલાટી માટેની. ઘણા બધા સ્ટુડન્ટો ઓલરેડી આ બેચમાં જોડાઈ ગયા છે. જો તમારે એડમિશન લેવાનું બાકી હોય તો ખાસ એડમિશન લઈ લેજો. 17મી તારીખથી બેચ જે છે એ શરૂ થાય છે. કારણ કે ઘણા બધા લોકો એવી રાહ જોતા હતા કે બિન સચિવાલયની એક્ઝામ પૂરી થાય પછી તલાટી કમ મંત્રી વિશે કાંઈ વિચારીએ. પણ આપણને ખબર છે એવી રીતે ગઈકાલે બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી છે. તો હવે આપણે તલાટી માટે લડી શકીએ છીએ અને તલાટીની એક્ઝામમાં હવે આપણે પૂરેપૂરું ફોકસ કરી શકીએ છીએ. બિન સચિવાલય પણ ટૂંક જ સમયમાં આવી જશે એવી આપણે આશા રાખીએ. તો આ કમ્પ્લીટ બેચ કોર્સ જે છે તલાટી ઉપરનો તમે પરચેસ કરી શકો છો. 17મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે. રાત્રે 8થી 11નો ટાઈમ હશે, જેથી કરી તમામ લોકો આરામથી, જે જોબ કરે છે, જે કોલેજમાં ભણે છે, સાંજે ટ્યુશન હોય છે, એ બધા લોકો જે છે એ આમાં પ્રોપર તૈયારી કરી શકે, પ્રોપર ધ્યાન આપી શકે. ઓકે, આના સિવાય આપણી પાસે અડ્ડા 247ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી પેપર સ્ટાઇલ પ્રમાણેના 5
ફૂલ લેન્થના મોક ટેસ્ટ પેપર છે, જે પણ તમે લઈ શકો છો. બરાબર. તો અત્યારે આ બે વસ્તુ, આના સિવાય ત્રીજા નંબરની વસ્તુ તલાટી કમ મંત્રી માટેના પણ આવી જ રીતે 5 પેપરો છે, તો એને પણ તમે ખાસ ખરીદી કરી શકો છો. કોઈ પણ વસ્તુની ખરીદી કરો, કોડ ખાસ તમારે લોકોને યાદ રાખવાનો છે, Y426. Y426 કોડનો યુઝ કરશો તો તમને કોઈ પણ પ્રોડક્ટ ઉપર અત્યારે 17% ઓફ બરાબર ચાલી રહ્યું છે. તો આ ફેબ્રુઆરી માટેની એક ફેબ્યુલસ ઓફર છે, જેનો તમે લાભ લઈ શકો છો. ચલો ભાઈ, આપણે આપણા મહત્વના એવા ભાગ સંસદથી શરૂઆત કરવાની છે. આજનો આપણો ટોપિક છે સંસદ, અને આ સંસદનો પાર્ટ 1 છે. હાલ, ભારતના બંધારણના કયા ભાગમાં સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 4, ભાગ 4A, ભાગ 5 અને ભાગ 6. ચલો, કયા ભાગમાં જે છે એ સંસદ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે? ચલો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપજો. ખાસ છોકરાઓ, જે પણ લોકો આપણા લેક્ચરમાં જોડાઈ ગયા છે એ લોકોનું તો ખૂબ સ્વાગત છે, પણ જે લોકો હજુ આપણા લેક્ચરમાં જોડાતા નથી એ લોકોને પણ ખાસ વધુને વધુ આ લિંક શેર કરી તમારા મિત્રોને, અને રોજે રોજ તમારી સાથે તમારા મિત્રોને ખાસ લાવો. અને એના ઉપરથી જ આપણે રોજે રોજ નવું નવું કન્ટેન્ટ આપશું, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ચલો ભાઈ, ભારતના બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે? અને એ છે ભાગ 5. બરાબર. હવે જુઓ, આપણું બંધારણ જે છે એ બંધારણનો ભાગ 1 થી 4 જે અલગ અલગ પ્રકારના અધિકારો આપે છે. બરાબર. જેમ કે ભાગ નંબર 1 જે છે એ નોર્મલ વાત કરે છે, જેમાં આપણે કહીએ છીએ સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. આ સંઘ અને તેના કાર્યક્ષેત્રમાં લોકો રહેતા નાગરિકો, એના વિશેની ચર્ચા ભાગ 2માં કરી. આ નાગરિકોને આપવાના છે મૂળભૂત અધિકારો, એની વાત ભાગ 3માં કરી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે માત્ર ને માત્ર લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો, મૂળભૂત અધિકારની જેમ ન્યાય યોગ્ય નથી. અને ભાગ 4 એ મૂળભૂત ફરજો, એટલે કે આપણી પાસે માત્ર ને માત્ર મૂળભૂત અધિકારો હોય અને આપણી પાસે સામે મૂળભૂત ફરજો ન હોય, બરાબર, તો આપણને કોઈ પણ પ્રકારની ફરજોનું પાલન કરવું ગમે નહીં. એટલે આપણને બંધારણમાં મૂળભૂત ફરજો પણ આપી. પણ ભાગ 5, 6, 7 અને 8 સરકારની વ્યવસ્થા વિશે વાત કરે છે. જેમાંથી આપણને ખબર છે એવી રીતે કે ભાગ 7ની વ્યવસ્થાને આપણે કેન્સલ કરી, કારણ કે આપણી પાસે ABCD પ્રકારના રાજ્યની વ્યવસ્થા હતી. એને આપણે 7મા બંધારણીય સુધારા 1956થી રદ કરી, અને ભાગ 5, 6 અને 8 આજે પણ હાજર છે. 5 એટલે કેન્દ્ર સરકાર, 6 એટલે રાજ્ય સરકાર, 8 એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, અને 9 ને 9 એ સરકારની જ વાત કરે. જેમ કે જુઓ, 9 એટલે પંચાયતી રાજ, જિલ્લામાં રાજ્યમાં કેવી રીતે વ્યવસ્થા ચાલશે એની જ વાત છે. અને 9A એટલે મ્યુનિસિપાલિટી, શહેરી વ્યવસ્થા કેવી રીતે હશે. આપણે જોઈએ ભાગ 5. ભાગ 5 જે છે એની શરૂઆત થાય અનુચ્છેદ નંબર 52 થી 151. કયા અનુચ્છેદમાં વાત કરેલી છે? ભાગ 5, 52 થી 151, જેમાં વાત કરેલી છે કેન્દ્ર સરકારની અથવા સંઘ સરકારની. ફરીથી એક વખત જોજો, સાંભળજો. ભાગ 5 જે છે કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકાર. કયો ભાગ? 5મો, જેમાં 52 થી લઈ અને 151 સુધીના અનુચ્છેદો જે છે એ આપેલા છે. બરાબર. 52 થી 151ના અનુચ્છેદો જે છે એ આપેલા છે. હવે જુઓ કે આપણે થોડીક આના વિશે વાત કરીએ તો ભાગ 5માં જે 52મા નંબરનો અનુચ્છેદ છે એ રાષ્ટ્રપતિથી શરૂઆત થાય છે, અને 151મો અનુચ્છેદ જે છે એ રાષ્ટ્રપતિ એક ઓડિટના નમૂના બનાવે. ઓડિટ કરવાનું કામ ભારત દેશમાં કયા વ્યક્તિ દ્વારા થાય છે? કોના દ્વારા ઓડિટ કરવાનું કામ થાય છે? જે પદ બંધારણીય છે. યસ, CAG દ્વારા, કમ્પોટર એન્ડ ઓડિટર જનરલ દ્વારા. તો એના ઓડિટના નમૂના 151માં આપેલા છે. 148 થી 151 સુધી CAGની વાત છે.
હવે જો આપણે વાત કરવાની આજે સંસદની, તો સંસદ ભાગ 5માં જ છે. 79થી લઈ અને 122 સુધી, 79થી 122 સુધી સંસદની વાત કરેલી છે. હવે એમાં જુઓ, અનુચ્છેદ નંબર 79 આપણા માટે અતિ મહત્વનો. શું કહે છે અનુચ્છેદ નંબર 79? અનુચ્છેદ 79 શું કહે છે? બરાબર, અનુચ્છેદ નંબર 79 જે છે એમાં સંસદના અંગો વિશે ચર્ચા કરવામાં આવેલી છે. હવે જોજો છોકરાઓ, સંસદના અંગો અનુચ્છેદ નંબર 79 મુજબ કેટલા છે? ફટાફટ કોમેન્ટ કરો. સંસદના અંગો અનુચ્છેદ નંબર 79 મુજબ કેટલા છે? હાલો ફટાફટ બોલજો. યસ, અનુચ્છેદ નંબર 79 મુજબ યસ પૂરેપૂરા 3 છે. જો આપણને એમ પૂછાય સંસદના ગૃહ કેટલા, તો આપણો જવાબ 100% 2 હોય. પણ આપણને એવો પ્રશ્ન પૂછાય કે સંસદના અંગ કેટલા, તો આપણે 100% 3 જવાબ લખવો પડે. કેવી રીતે 3? કયા કયા જુઓ? રાજ્યસભા છે, લોકસભા છે, કારોબારી નથી, રાષ્ટ્રપતિ છે. બરાબર, કારોબારી નથી, રાષ્ટ્રપતિ છે. તો આવી રીતે સંસદના 3 અંગો છે. પણ આપણને પ્રશ્ન પૂછાય સંસદના ગૃહ કેટલા? ઓનલી 2, રાજ્યસભા, લોકસભા. હવે જો અનુચ્છેદ નંબર 79 મુજબ સંસદનું મહત્વનું અંગ રાષ્ટ્રપતિ સાહેબને ગણવામાં આવ્યું. કારણ શું છે? આપણે નાના હતા ત્યારે ટેક્સ્ટ બુકમાં ભણતા, કોઈ પણ ખરડો રાષ્ટ્રપતિ જ્યાં સુધી સહી નથી કરતા ત્યાં સુધી કાયદો નથી બનતો. આપણી વચ્ચે આવતો નથી. એટલા માટે ખાસ સમજજો કે આ સંસદના મહત્વના અંગ તરીકે રાષ્ટ્રપતિને ગણ્યા છે. હવે જો બીજી એક વાત કહું છું, ખાસ સમજજો. ફરીથી એક વખત કીધું એટલું રિવિઝન. સંસદની જોગવાઈ ભાગ 5માં કરેલી છે. 52 થી 151 આ ભાગ 5માં જોડાયેલું છે, જેને આપણે સંઘ સરકાર કહીએ છીએ, કેન્દ્ર સરકાર કહીએ છીએ. હવે સમજો આમાં, જો 52ની અનુચ્છેદની વાત કરીએ તો 52મા નંબરની વ્યક્તિ એટલે કોણ? રાષ્ટ્રપતિ. એ ઓમ પહેલા નંબરના નાગરિક છે, પણ 52મા નંબરની વ્યક્તિ એટલે આપણા રાષ્ટ્રપતિ સાહેબ. હવે સમજો, આપણા રાષ્ટ્રપતિ સાહેબ જે છે એ 52મા નંબરના છે, જેની પાસે અનુચ્છેદ 52 છે. પણ હવે આ રાષ્ટ્રપતિ જે છે એ સંસદનું મહત્વનું અંગ છે. જો સંસદ વિશે વાત કરીએ તો અનુચ્છેદ 79 થી 122. અનુચ્છેદ નંબર 79 એટલે હું કીધું? સંસદના અંગો. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી ન કરે ત્યાં સુધી કાયદો બનતો નથી. હવે જોજો, અનુચ્છેદ 80 એટલે રાજ્યસભા, 81 એટલે લોકસભા. આને ભૂલવાનું થતું નથી, ભૂલતા નહીં. અનુચ્છેદ 80 એટલે રાજ્યસભા, અનુચ્છેદ નંબર 81 એટલે લોકસભા. આને ખાસ ભૂલતા નહીં. જો રાજ્યસભા અને લોકસભાની વાત કરીએ, સંસદના 2 ગૃહ અને રાષ્ટ્રપતિ સહિત વાત કરીએ તો સંસદના 3 અંગ. હવે ફરીથી એક વસ્તુ કહું છું, સાંભળજો. રાષ્ટ્રપતિ જે છે એ સંસદનું મહત્વનું અંગ છે. સંસદના 2માંથી કોઈ ગૃહના સભ્ય નથી, એટલે એનો ગૃહમાં સમાવેશ થતો નથી. પણ એ સંસદનું મહત્વનું અંગ હોવાથી રાષ્ટ્રપતિ સાહેબે 2 વખત, કેટલી વખત? 2 વખત સંસદમાં ચક્કર મારવા જવાનું, 2 ટાઈમ્સ. આ બધું નોટ ડાઉન કરતા જજો. તમારા બધા આ એક્ઝામેબલ પોઈન્ટ છે, આપણને એક્ઝામમાં પૂછાય એવા છે. બરાબર, વર્ષમાં 2 વખત જે છે એ આપણે ખાસ રાષ્ટ્રપતિ સાહેબ જે છે એની પાસે, રાષ્ટ્રપતિ સાહેબ જે છે એ સંસદ પાસે જાય. પણ હવે જોજો, આવા 2 દિવસ ઉપરા ઉપરી નહીં જઈ આવવાના કે હાલો ભાઈ વેલેન્ટાઇન ડે જે ફ્રી છું,
બિન સચિવાલય કેન્સલ થઈ પ્રી હો 13મી ફેબ્રુઆરી અને 14મી ફેબ્રુઆરીએ જી આવું એવું ન હાલે. કેવી રીતે જવાનું સમજજો. આ 2 દિવસ જે છે એ એક દિવસ અને બીજા દિવસ વચ્ચે ઓછામાં ઓછો 3 મહિનાનો સમયગાળો હોવો જોઈએ અને વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ. ઓછામાં ઓછા 3 મહિનાનો સમયગાળો હોવો જોઈએ અને વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ. આ બેઝિક બાબતો છે આપણા સંસદ વિશે જે આપણને ખબર હોવી જોઈએ. એવરીવન ક્વેશ્ચન આ ક્લિયર થયો? એવરીવન આપણે એક ક્વેશ્ચનમાં પ્રોપર કન્ટેન્ટ લીધું છે. આ ક્વેશ્ચન તમને ક્લિયર થયો કે નહીં એ મને ખાસ જણાવો. ચલો, હા કે ના, હા કે ના, હા કે ના, હા કે ના, ફટાફટ ફટાફટ કોમેન્ટ કરજો છોકરાઓ, કોમેન્ટ કરજો. ફરીથી એક વખત જોજો, ફરીથી એક વખત. જો આપણે વાત કરીએ બંધારણની અને બંધારણમાં સંસદની તો જવાબ આવે ભાગ 5. જે ભાગ 5 વાત કરે છે કેન્દ્ર સરકાર વિશે. 52મા નંબરથી 151મા નંબરનો અનુચ્છેદ છે. 52મા નંબરથી 151મા અનુચ્છેદમાં જે 52મો અનુચ્છેદ છે એ રાષ્ટ્રપતિ અને 151 એટલે સીએજીના ઓડિટના નમૂના. એમાં આપણે વાત કરવાની રહે સંસદની. બરાબર, એમાં આપણે વાત કરવાની રહે સંસદની. સંસદ એટલે અનુચ્છેદ નંબર 79 થી 122, 79 થી 122. જેમાં 79માં સંસદના 3 અંગો કીધા. રાષ્ટ્રપતિ મહત્વનો અંગ, રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા એટલે 80, લોકસભા એટલે 81, સંસદના અંગો એટલે 79. 3 અનુચ્છેદને ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ ચોથો અનુચ્છેદ, 52મા નંબરના રાષ્ટ્રપતિને 52મા નંબરનો અનુચ્છેદ. રાષ્ટ્રપતિ જે છે એ અંગ છે પણ ગૃહ નથી, કારણ કે રાષ્ટ્રપતિ ખરડો બજાવવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી એની સિગ્નેચર ન થાય, એનો ઓટોગ્રાફ ન દે ત્યાં સુધી કાયદો બને નહીં. ત્યાં સુધી માત્ર ને માત્ર બિલ રહે, પછી જ કાયદો બને, પછી જ ભારત દેશમાં લાગુ પડે. તો રાષ્ટ્રપતિ જે છે એ અંગ છે, એટલા માટે એ ગૃહના સભ્ય નથી, એટલે એ ગૃહમાં નથી ગણાતા. ગૃહ 2 જ છે, પણ એટલા માટે એને 2 વખત કમ્પલસરી સંસદમાં જવાનું આખા વર્ષ દરમિયાન. 5 વર્ષ દરમિયાન નહીં, આખા વર્ષ દરમિયાન. આ જ્યારે જાય છે ત્યારે ઓછામાં ઓછો એક મુલાકાતથી બીજી મુલાકાત વચ્ચે 3 મહિનાનો સમય અને ઓછામાં ઓછો 3 મહિનાનો અને વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ. આટલું ક્લિયર કટ છે. ક્વેશ્ચન નંબર 1 એવરીવન કમ્પ્લીટ ક્લિયર કટ? હા કે ના? ક્વેશ્ચન 1 ક્લિયર છે કે નહીં? ચલ, ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે? ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખવામાં આવે છે? ચલો કહેજો જરાક. જુઓ, આપણે એને સંસદ કહીએ છીએ, મંત્રી પરિષદ કહીએ છીએ, કેબિનેટ મંત્રી કહીએ છીએ કે વડાપ્રધાન કહીએ છીએ? ચલો, યસ, સંઘીય વ્યવસ્થાપિકાનો પ્રશ્ન પૂછાણો છે. કોણ છે? ઓકે, હવે આમાં સમજો. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા A, B, C કે D? યસ, ચલો ફટાફટ જવાબ આપજો, ફટાફટ. જવાબ આવે સંસદ. હવે સમજો કેવી રીતે. ભારત દેશમાં સરકાર 3 ભાગમાં વહેંચાયેલી છે. પછી કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર, 3 ભાગમાં વહેંચાયેલી. 3 ભાગ કયા કયા? સૌથી પહેલું ધારાસભા, બીજા નંબરનું કારોબારી અને ત્રીજા નંબરનું ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. જો આપણને એવો પ્રશ્ન પૂછાય સરકારના કેટલા અંગો, તોય 3. એવો પૂછાય સંસદના કેટલા અંગો, તોય 3. પણ જોજો સરકારના અને સંસદના અંગો મિક્સ ન થઈ જાય. સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા આવે. સરકારમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર આવે. આ 2 લેવલે હોય.
હવે જુઓ, ધારા એટલે છોકરી નહીં, ધારા એટલે કાયદો. જે સભા એવી છે કે જે કાયદો ઘડવાનું કામ કરે છે, સંઘીય વ્યવસ્થાપિકા છે, વ્યવસ્થાપન જાળવવા માટેના કાયદા બનાવે છે, એને ધારાસભા કહેવાય. આ કાયદો ઘડે છે. આ કાયદાનું અમલ કરાવે છે કારોબારી, આપણી પાસે અમલ કરાવડાવે છે. અને ત્રીજા નંબરનું ન્યાયતંત્ર, એ તપાસે છે કે કાયદો યોગ્ય છે કે નહીં. જો એ બંધારણથી વિરુદ્ધમાં હશે તો એ કાયદો ન્યાયતંત્ર રદ બાતલ કરશે. જો આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ ધારાસભામાં, તો કેન્દ્ર સરકારમાં ધારાસભામાં સંસદનો સમાવેશ થાય, એટલે કે રાજ્યસભા અને લોકસભા. આવી જ રીતે જે તે રાજ્યની વ્યવસ્થા પ્રમાણે રાજ્યસભાની સામે બન્યું વિધાન પરિષદ અને લોકસભાની સામે બન્યું વિધાનસભા. પણ આમાં એવું છે કે રાજ્યસભા અને લોકસભા હોવા જરૂરી છે, એ બને અને એક જ હોય. આ તમામે તમામ રાજ્યોમાં હોય, જેમાં અમુક અમુક રાજ્યોમાં વિધાન પરિષદ હોય પણ ખરી અને ન પણ હોય. જે આપણે વિધાન પરિષદ વાળું પોર્શન જોતા હોય ત્યારે જોવાનું થાય. કારોબારી જે અમલ કરાવવાનું કામ કરે છે, એમાં સૌથી મહત્વની વ્યક્તિ એટલે આપણા રાષ્ટ્રપતિ. યાદ રાખજો, રાષ્ટ્રપતિમાંથી પ્રશ્ન પૂછાય. સંઘના બંધારણીય વડા એટલે રાષ્ટ્રપતિ. બંધારણનું સર્વોચ્ચ પદ એટલે આપણે રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ સંઘના બંધારણીય વડા છે. પણ આપણને એમ પૂછાય કે બંધારણની રખેવાળ કોણ? તો એનો જવાબ આપણે થોડોક આગળ જોઈશું. પહેલાં અહીંયા જોઈએ, રાષ્ટ્રપતિની સામે રાજ્યમાં છે રાજ્યપાલ. રાષ્ટ્રપતિની સામે રાજ્યમાં છે રાજ્યપાલ. રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા ઉપર નથી ત્યારે એની જગ્યાએ બે જ ઉપરાષ્ટ્રપતિ. આવું રાજ્યમાં કોઈ પદ છે? કદાચ બનાવે તો બંધારણીય નથી, બંધારણમાં ઉલ્લેખ કરેલ નથી. ત્યાર પછી સંસદમાંથી જ એક વ્યક્તિ બને છે વડાપ્રધાન, જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર કહીએ છીએ, બરાબર છે. અને એવું જ રાજ્યમાં બને છે ચીફ મિનિસ્ટર. આ પ્રાઇમ મિનિસ્ટર ને ચીફ મિનિસ્ટર બેયને મદદ કરવા માટે આપણે મંત્રીમંડળ બનાવવું જરૂરી છે, જે પણ અલ્ટિમેટલી સંસદમાંથી જ બને છે. આના ઉપરાંત જોજો, રાજ્યમાં સમગ્ર દેશમાં નાના મોટા ડખા થાય, આ ડખાને સોલ્વ કરવા માટે એક વ્યક્તિ બને જેનું નામ છે એટર્ની જનરલ. આ બાજુ એ વ્યક્તિ છે રાજ્યમાં એડવોકેટ જનરલ, કે જે ભારત સરકારનો અને જે તે રાજ્યનો વકીલ છે. એટર્ની જનરલ જે છે એ કેસ જોવે કોના? તો કે દેશ વતી, ભારત દેશ વતી કેસ લડે, ભારત દેશનો વકીલ છે. જ્યારે એડવોકેટ જનરલ જે છે એ એડવોકેટ જનરલ ભારત દેશનો વકીલ છે. એટર્ની જનરલ જે છે એ એટર્ની જનરલનું પદ કેન્દ્રમાં હોય, ભારત દેશનો વકીલ. એડવોકેટ જનરલ જેનું પદ જે તે રાજ્યમાં હોય એ જે તે રાજ્યનો વકીલ. હવે જોજો, આના સિવાય હજુ એક વ્યક્તિનું પદ બંધારણીય છે, જે છે સીએજી, કમ્પોર્ટર એન્ડ ઓડિટર જનરલ. જે સરકારનો સીએ છે, સરકારના હિસાબોનું ઓડિટ કરે છે. સરકારે આખા વર્ષ દરમિયાન જે ખર્ચા કર્યા એ યોગ્ય કર્યા કે નહીં તપાસવાનું કામ કરે છે, અને એ રિપોર્ટ બનાવી કમ્પ્લીટ રાષ્ટ્રપતિ સાહેબને સોંપે છે. કારણ કે રાષ્ટ્રપતિ બંધારણના વડા છે. રાષ્ટ્રપતિ બંધારણના વડા છે. આ પ્રશ્ન ભૂલતા નહીં. ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં સૌથી મહત્વનો પ્રશ્ન આ બની જાય. હવે પોઈન્ટ નંબર બીજો ખાસ જોજો ને મહત્વનો જોજો. ન્યાયતંત્ર તપાસે છે કે આ કાયદો યોગ્ય છે કે નહીં. જો યોગ્ય નહીં હોય તો ન્યાયતંત્રના હુકમથી સંસદ આ કાયદાને રદ કરી શકશે. અને જો એ બંધારણની વિરુદ્ધ હશે તો સંસદે કમ્પલસરી રદ કરવો પડશે. હવે જોજો, આવું તપાસવાનું કામ કેન્દ્ર લેવલે સુપ્રીમ કોર્ટ કરે છે. જે તે રાજ્યમાં હાઈકોર્ટ બનાવવામાં આવે છે. પણ હવે આમાંથી પ્રશ્ન પૂછાય કે કઈ વ્યક્તિ જે છે
એ આ કામ કરી શકે, સંસદને સૂચના આપવાનું તો એ સુપ્રીમ કોર્ટ કરી શકે. એટલા માટે આપણા બંધારણની રખેવાળ સુપ્રીમ કોર્ટને મનાય છે. ખબર પડે કે નહીં? કમ્પ્લીટ ક્વેશ્ચન ક્લિયર કટ રીતે આપણે એકદમ ડિટેલમાં સમજો છે. એકદમ ડિટેલમાં પ્રોપર સમજાય છે કે નહીં, ખબર પડે છે કે નહીં, હા કે ના? ક્વેશ્ચન ક્લિયર છે કે નહીં? ઓકે. ડન છે. ચલો હવે જોજો, ફરીથી એક વખત આનું આપણે રિવિઝન કરી લઈએ. એટલે ખબર પડી જાય. સરકાર જે છે એ સરકારના કેટલા અંગ છે ભાઈ? 3. સંસદના અંગ પૂછે તોય કેટલા છે? 3. પણ સરકારના અંગ કયા કયા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આરામથી સાંભળજો છોકરાઓ, જે લોકો મોડા આવ્યા તે એ લોકોએ ખાસ સાંભળજો. ધારાસભા કાયદો ઘડે છે, એ કાયદો ઘડીને આગળ ઉપર મોકલાવી દે, પોતે ઘરે ઘર નથી જતી. કારોબારી અમલ કરાવે અને ન્યાયતંત્ર એ કાયદો તપાસે. ધારાસભામાં કેન્દ્ર લેવલે સંસદ, રાજ્યસભા, લોકસભા. રાજ્ય લેવલે વિધાન પરિષદ ને વિધાનસભા. કારોબારીમાં રાષ્ટ્રપતિ, આ બાજુ રાજ્યપાલ, આ બાજુ જે છે એ ઉપરાષ્ટ્રપતિ, સામેન બાજુ કોઈ નહીં. આ બાજુ પ્રાઇમ મિનિસ્ટર, આ બાજુ ચીફ મિનિસ્ટર, અને બેયમાં મંત્રીમંડળ, અને એમાંથી એ બને કેબિનેટ, જે કે જે નજીકના મંત્રી હોય. આપણે મંત્રીમંડળ જોશું ત્યારે એની વાત કરશું. આ બાજુ હોય એટર્ની જનરલ, આ બાજુ હોય એડવોકેટ જનરલ, આ બાજુ હોય સીએજી, ઓલી બાજુ એવું પદ કોઈ ન હોય. એ જે તે રાજ્યને ગમે એ પદ ઊભું કરી શકે છે, પણ એ પદ બંધારણીય હોતું નથી. બંધારણમાં એનો ઉલ્લેખ થયેલો નથી. હવે જોજો, આ ન્યાયતંત્ર જે છે એ તપાસવાનું કામ કરે. એમાં સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ છે. સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે કે ઓકે, જે પણ કોઈ કાયદો બન્યો એ કાયદો યોગ્ય છે કે નહીં. જો યોગ્ય નથી તો એ બંધારણની વિરુદ્ધ હોય તો એને રદબાતલ કરવા માટેનો ઓર્ડર આપી શકે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ બંધારણની રખેવાળ છે. અને જો આપણા બંધારણના વડા હોય તો એ આપણા રાષ્ટ્રપતિ છે. આટલી વસ્તુ ક્લિયર કટ છે. ક્વેશ્ચન નંબર 2 પ્રોપર ક્લિયર કટ છે, હા કે ના એવરીવન? ડન છે? ખબર પડે? હા કે ના? યસ. હવે જોજો, આપણે હમણાં જ વાત કરી એની પહેલા જ ક્વેશ્ચનમાં તમે આનો આરામથી હવે જવાબ આપી શકો. ભારતીય સંસદમાં કોણ સામેલ હોય? લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને બધા રાજ્યપાલ. ચલો ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો યસ, 3 અંગો છે. આપણે હમણાં જ જોયું રીતે ભારતીય સંસદમાં 3 વ્યક્તિ, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ. જો અહીંયાથી એક એક્ઝામમાં પૂછાય એવો અતિ મહત્વનો પ્રશ્ન. આપણને એવું પૂછાય કે ભારત દેશે આ સંસદીય પ્રણાલીનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી ઉપાડ્યો છે? તો આપણે જવાબ હું લખીએ, સંસદીય પ્રણાલીનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી ઉપાડ્યો છે? યસ. તો આપણે શું લખવાનું? બ્રિટન. કારણ કે આપણે એમની જે પણ કોઈ વહીવટશાહી હતી એ વહીવટશાહીને આપણે રૂબરૂ જોઈ હતી. પણ હવે આપણને પ્રશ્ન એવો પૂછાય કે કાયદો ઘડતી સર્વોપરી સંસ્થા
ભારતમાં કોણ છે? તો સંસદ છે. આવું પ્રોવિઝન આપણે કયા દેશના બંધારણમાં જ લીધું છે? આવું પ્રોવિઝન આપણે કયા દેશના બંધારણમાં જ લીધું છે? યસ, આવું પ્રોવિઝન આપણે ઇંગ્લેન્ડના બંધારણમાં જ લીધેલું છે. અહીંયા જવાબ આવે બ્રિટન, અહીંયા જવાબ આવે ઇંગ્લેન્ડ. હવે જોજો એ ટાઈમે હતું ગ્રેટ બ્રિટન, પછી એમાંથી ને એમાંથી જુદું પડીને બન્યું ઇંગ્લેન્ડ. બરાબર? ઓકે, હવે જોજો આપણને પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ભાઈ આપણી જે આ સંસદ છે એ સંસદમાં લોકસભા રાજ્યસભા છે તો એના અલગ અલગ નામો કયા પ્રકારે છે? જો જરાક જોઈએ. લોકસભા જે છે એ લોકસભા આપણું એવું ગૃહ છે કે જેને આપણે એલ્ડર્સ હાઉસ કહીએ છીએ. લોકસભા જે છે એ એલ્ડર્સ હાઉસ નથી સાહેબ, રાજ્યસભા જે છે એ એલ્ડર્સ હાઉસ છે. લોકસભા તો આપણું શું છે? પોપ્યુલર હાઉસ ભાઈ. બરાબર? આ એલ્ડર હાઉસ ગલઢા બુઢાન ગૃહ કહેવાય. બીજા નંબરની વસ્તુ આ આપણું ઉપલું ગૃહ છે. રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ છે. પણ આપણને એમ પૂછે પ્રથમ ગૃહ કયું? તો પ્રથમ ગૃહ લોકસભા છે, ફર્સ્ટ હાઉસ. કે સદા વધારે એની પાસે છે. આ ઉપલું ગૃહ એટલે કહેવાય છે કે એમાં મોટા મોટા લોકો બેસે છે. રાજનીતિના અનુભવવાળા લોકોને બેસી શકે છે, કારણ કે ચૂંટણી વ્યવસ્થા પરોક્ષ છે. અહીંયા લોકસભામાં પ્રત્યક્ષ છે, નવા નિસળીઓ હોય જોવા મળે. રાજ્યસભામાં પરોક્ષ રીતે કોઈ એમ નવા નિસળીયાને જલ્દી વોટ કરે નહીં, એટલે એમાં જે છે એ અનુભવી લોકો બેઠા હોય. એટલે ઉપલું ગૃહ, આ બાજુ નીચલું ગૃહ. આ પ્રથમ ગૃહ અને આ બાજુ જે છે એ દ્વિતીય ગૃહ. હવે જોજો આ જે રાજ્યસભા છે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે, અને લોકસભા જે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. આટલા નામો જે છે એ આપણે યાદ રાખવાના. આના સિવાય જોજો રાજ્યસભા જે છે એ સ્થાયી ગૃહ છે, એનું વિસર્જન જિંદગીમાં થાય નહીં. અને લોકસભા જે છે એ અસ્થાયી ગૃહ છે, 5 વર્ષ માટે આવે. 5 વર્ષ પહેલાંય કાઢી મૂકવો હોય કાઢી મુકાય, કાંઈ વાંધો નથી. પણ સાબિત કરવું પડે કે ભાઈ હવે આની પાસે બહુમતી રહી નથી. પણ રાજ્યસભા જે છે એ કોઈ દિવસ આખું હાલે ખાલી ન થાય. રાજ્યસભામાં દરેકે દરેક ત્રીજા ભાગના લોકો બે વર્ષે નિવૃત્ત થાય, અને ન્યાય સભ્યનો સમયગાળો 6 વર્ષનો હોય. અહીંયા 5 વર્ષે બધા એકારે આવે, બધા એકારે જાય. એક જ માસ, એક જ લોટ, અને એક જ લોટ હારે આવ્યો હારે ગયો. પછી જેનામાં કેપેસિટી હોય પાછા ચૂંટાઈને આવે. કેપેસિટીનું હોય એ ઘરના જ પછી સંસદ સભ્ય બની જાય, સંસદના સંસદ સભ્ય રહ્યા નહીં. તો આટલી વાતો આપણે યાદ રાખવાની. રાજ્યસભા એલ્ડર્સ, લોકસભા પોપ્યુલર. રાજ્યસભા જે છે એ ઉપલું, લોકસભા નીચલું. પણ પ્રથમ ગૃહ લોકસભા અને દ્વિતીય ગૃહ રાજ્યસભા. રાજ્યસભા જે છે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે, અને લોકસભા જે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. આ ગૃહનું કોઈ દિવસ વિસર્જન ન થાય. એકારે બધા લોકો ઘરે ન જાય, વારાફરતી જાય. ત્રીજા ભાગના લોકો દર 2 વર્ષે જાય, ને અહીંયા તો 5 વર્ષે હારે આવે, 5 વર્ષે વયા જાય. એટલે રાજ્યસભા જે છે એ સ્થાયી ગૃહ છે, લોકસભા જે છે એ અસ્થાયી ગૃહ છે. 5 વર્ષ પછી પણ અચાનકના વચ્ચે જો કોઈને બરખાસ્ત કરવા હોય તો કરી શકાય છે, આવી સત્તા છે. બરાબર? આપણને પૂછાય સંસદીય પ્રણાલી ક્યાંથી ગોતી આવ્યા? બ્રિટનમાંથી. પણ કાયદો કરતી સર્વોપરી સંસ્થા આપણી સંસદ છે. આવું આપણે ક્યાંથી જોયું ને ક્યાંથી નોટિસ કર્યું ભાઈ? તો ઇંગ્લેન્ડમાંથી લેવા. હવે જો ભાઈ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. હમણાં જ આપણે વાત કરી રીતે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે? હાલો, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. આપણે ઓલો જોટિયો યાદ રખાયો હોય ને, જોટિયા ઉપરથી ખબર પડી જાય કે સંસદમાં કયો એક જ અનુચ્છેદ આવે.
યસ, વેરી ગુડ, વેરી ગુડ. યાદ કરો છોકરાઓ, સંસદ જેને આપણે ભાગ 5 કીધું, 52 થી 151 કલમ આપી, 79 થી 79 થી 122 એટલે આપણું સંસદ. તો આમાં જુઓ 79માં નંબરની એક જ કલમ છે, એક જ અનુચ્છેદ છે, એક જ આર્ટિકલ છે 79. તો એ આપણી સંસદની રચના કરવા માટે ઉપયોગી છે. એટલે સંસદની રચના આર્ટિકલના આધારે થાય છે. 3 અંગ દર્શાવ્યા, એમાંથી આપણે કોની વાત કરવાની ભાઈ? તો કે મુખ્યત્વે રાજ્યસભા અને બીજું લોકસભા. હવે રાજ્યસભા લોકસભામાં સમજજો ખાસ, આ રાજ્યસભા અને લોકસભા નામો જે છે એ હિન્દી નામો છે. 1952માં આપણે સ્વીકાર્યા, 1952માં, બરાબર, સોરી 1952માં આપણી સંસદ બની, પહેલી સંસદ આવી. આ નામો આપણે 1954માં સ્વીકાર્યા. એટલે 2 વર્ષ સુધી જોજો, રાજ્યસભાને આપણે કહેતા રાજ્ય પરિષદ. આ અંગ્રેજોએ આપેલો શબ્દ હતો સ્ટેટ કાઉન્સિલ. યાદ કરો આપણા અલગ અલગ અધિનિયમો ઐતિહાસિક. અને એની સાથે સાથે આને આપણે કહેતા જનતા સદન, પીપલ્સ હાઉસ. અંગ્રેજોએ કીધું એના આધારે, કારણ કે આ જનતાનું ગૃહ છે ભાઈ, અહીંયા જનતાના લોકો પ્રત્યક્ષ રીતે પ્રતિનિધિત્વ કરવા આવે. તો 1952માં જ્યારે પહેલી સંસદ રચણી, યાદ રાખજો 1950માં ભારત દેશનું બંધારણ બની ગયું હતું, પણ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પતાવતા 2 વર્ષ વયા ગયા. કેટલા વર્ષ? 2 વર્ષ વયા ગયા. 1952માં આપણી કમ્પ્લીટ સંસદ બનીને રેડી થઈ અને 1954 સુધી આ નામ સ્વીકાર્યા. હવે આપણને પ્રશ્ન એવો પૂછાય કે આપણી જે આ સંસદ છે એ સંસદ કયા દિવસે બની ગઈ હતી? તો યાદ રાખજો, રાજ્યસભા જે છે, રાજ્યસભા 3 એપ્રિલના દિવસે કમ્પ્લીટ બની ગઈ હતી. કે રાજ્યસભામાં કોણ બેસશે, કેવી રીતે બેસશે, ક્યાંથી બેસશે. એવી જ રીતે લોકસભા 17 એપ્રિલે કમ્પ્લીટ રેડી બની ગઈ હતી. 17મી એપ્રિલે કમ્પ્લીટ રેડી બની ગઈ હતી. પણ બેયે પહેલી મીટિંગ ભરી 13મી મેના દિવસે. આ બધું 1952ના વર્ષની વાત થાય છે. બરાબર, 13મી મેના દિવસે બંને લોકો પહેલી વખત ભેગા થયા. હવે જોજો રાજ્યસભાનો લોકસભાનો ફેર શું હોય. લોકસભામાં લોકો પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા, એટલે કે આપણા બધા લોકો દ્વારા ચૂંટાઈને જાય, જેના માટે આપણી પાસે છે રાઇટ ટુ વોટિંગ. બરાબર, ચૂંટણીમાં અધિકાર છે, ઊભું રહેવાનો અધિકાર છે અને વોટ આપવા જવાનો અધિકાર છે. અને એ અધિકારનો ઉપયોગ કરી આપણે લોકસભાના વ્યક્તિઓ જે છે એની નિમણૂક કરીએ છીએ. હવે સમજો કે આ લોકસભાના વ્યક્તિઓની નિમણૂક કરવા જઈએ છીએ, આપણે કેટલા વર્ષના લોકો જઈ શકીએ? તો 18 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ જઈ શકે. તો પહેલાં ઉંમર 21 વર્ષની હતી. ક્યારે ફેરવી? પ્રશ્ન પૂછાય. 61માં બંધારણીય સુધારા 1989થી 21માંથી ઉંમર ઘટાડીને કેટલી કરી નાખી? 18 વર્ષ. જેમ કે હમણાં છોકરીઓના લગ્નની ઉંમરની 21 વર્ષ નિર્ધારિત કરવાનું વિચારે છે. અને એના ઉપરના અત્યારે ઘણા બધા જે છે એ વિચાર વિમર્શો હાલે છે. બરાબર, એટલે હવે છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ એમ ગણી લેવાનું. એવી રીતે આમાં 21 વર્ષથી 18 વર્ષ કર્યું. 61માં બંધારણીય સુધારો 1989. હવે અહીંયા જોજો કે આ અહીંયાથી આપણને અધિકાર આપવામાં આવ્યો વોટ આપવાનો. અધિકાર તો પહેલેથી જ હતો, પણ સુધારો કર્યો, વધારે લોકો વોટમાં ભાગ લઈ શકે એટલા માટે. આપણને પ્રશ્ન પૂછાય કે વોટ આપવા જવો, મત આપવા જવો કયા પ્રકારનો અધિકાર છે? મત આપવા જવું કયા પ્રકારનો અધિકાર છે? મત આપવા જવું કયા પ્રકારનો અધિકાર છે? યસ બોલજો. મત આપવા જઈએ એ કયા પ્રકારનો અધિકાર માનવામાં આવે છે? આજે આપણે 5 પ્રશ્ન કરશું, પણ ડિટેલમાં કરશું.
બરાબર, 5 પ્રશ્ન, પૂરેપૂરો કલાકનો આપણો જે છે એ આ સેશન રહેશે. યસ, મોસ્ટ વેલકમ. બધા લોકોનું ખૂબ સ્વાગત છે. આવો આવો, મોસ્ટ વેલકમ. હવે જોજો, આપણે વોટ આપવા જઈએ છીએ, મત કરવો એ પહેલો આપણો રાજકીય અધિકાર છે. પહેલા નંબરનો રાજકીય અધિકાર છે કે આપણે રાજનીતિમાં ભાગ લઈ શકીએ છીએ, કારણ કે ભારતે લોકશાહી અપનાવેલી છે. જો આપણી લોકશાહી વિશિષ્ટ પ્રકારની છે. કેવી રીતે? તો કે આપણે પરોક્ષ લોકશાહી અપનાવી. આ પરોક્ષ લોકશાહી એટલે શું? તો કે પરોક્ષ લોકશાહી એટલે ભારતના લોકો, લોકશાહી એટલે જેની વ્યાખ્યા અમેરિકાના 16મા નંબરના રાષ્ટ્રપતિએ આપી, અને આપણે બધા લોકોએ, આપણે ખાલી ભારત નહીં, સમગ્ર વિશ્વએ સ્વીકારી. અને લોકશાહી દેશ બન્યા લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન, એટલે લોકશાહી. પણ હવે જુઓ, ભારતની વસ્તી પ્રમાણે, ભારતમાં રહેલા અલગ અલગ ચેલેન્જને પ્રમાણે આપણે લોકો પ્રત્યક્ષ લોકશાહી અપનાવી શકીએ એમ નહોતા. પ્રત્યક્ષ લોકશાહીમાં એક એક નિર્ણય લોકોને પૂછીને લેવા પડે, એવી આવી પરિસ્થિતિ નહોતી. એટલા માટે આપણે આપણા બંધારણના લાગુ સમયે પરોક્ષ લોકશાહી અપનાવી. પરોક્ષ લોકશાહી એટલે શું? તો કે ભાગ 5 જોઈને ત્યાં જ ખબર પડી જાય. આપણે લોકો પોતે વહીવટ નથી કરતા, આપણા વતી લોકો વહીવટ કરવા જાય છે. બરાબર, તો એ વહીવટ કરવાવાળા લોકો જે છે એ પરોક્ષ લોકશાહીના જનેતા છે, પ્રણેતા છે. આ જે લોકો વોટ આપીને ત્યાં પહોંચે છે, એ લોકો આપણા વતી શાસન કરે છે. એક એક વસ્તુ આપણને પૂછવા આવતા નથી. એને જેવો ગમે એવો ને એવો બેઠે બેઠો નિર્ણય જે છે એ 5 વર્ષ સુધી લઈ શકે. 5 વર્ષ પછી જો એને હરખું કામ ન કર્યું હોય તો આપણે ઘર ભેગા કરી દઈએ, ઘરે બોલાવી લઈએ. આ આપણી લોકશાહી વ્યવસ્થા છે. તો આપણી પાસે વોટ આપવા જવું એ આપણો રાજકીય અધિકાર છે. પોઈન્ટ નંબર બીજો, ઓપ્શનમાં ક્યાંય રાજકીય અધિકાર ન આપ્યો તો શું કરી લેવાનું? તો એવે ટાઈમે આ અધિકાર જે છે એ બંધારણીય છે. યાદ રાખજો, વોટ કરવું એ આપણો સંવૈધાનિક અધિકાર છે. જો સંવૈધાનિક અધિકાર હોય એનું પાલન કરવામાં ન આવે તો લોચા થાય. હવે મને કહો કે સંવૈધાનિક અધિકાર છે તો સંવિધાનના કયા અનુચ્છેદમાં આનો ઉલ્લેખ છે? હાલો ભાઈ, જે લોકોને ખબર હોય એ ફટાફટ કોમેન્ટ કરશો. અઘરામાં અઘરો પ્રશ્ન અહીંયાથી આપણને પૂછાઈ શકે કે ભાઈ, ભારતમાં ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચવાળા લોકોએ સ્પષ્ટ કીધું કે અમે લોકો ચૂંટણી કરાવશું. લોકશાહી દેશ હોવાથી લોકો જે વ્યક્તિને નિમણૂક કરીને મોકલશે એ જ વ્યક્તિ જે છે એને અમે ત્યાં બેહાડશું. તો એટલા માટે ચૂંટણી કરાવવી જરૂર છે. ચૂંટણીમાં સૌથી વધારે મહત્વનો અધિકાર જે છે એ મતદાનનો અધિકાર છે. તો આવો અધિકાર બંધારણીય છે એવું યાદ રાખજો. અનુચ્છેદ નંબર 326માં લખ્યું છે. ચૂંટણી પંચની અંતર્ગત આવતો આર્ટિકલ છે. હવે રાજકીય નથી, બંધારણીય નથી, તો આપણે શું લખવાનું? કાનૂની અધિકાર. જો કોઈ પણ વ્યક્તિ આપણા મતનો અધિકાર છીનવે તો અદાલતમાં જઈ શકીએ. હા જઈ શકાય. તો એટલા માટે આપણો કાનૂની અધિકાર છે. આટલું ખબર પડે? હા કે ના? જો આપણે એક એક ક્વેશ્ચન છોકરાઓ કેટલો ડિટેલમાં લઈએ છીએ. ઇવન તમે વાંચીને ના આવ્યા હોય, તમને ન આવડતું હોય, તોય તમને અહીંયાથી વસ્તુ સમજાઈ જાય એટલો ડિટેલમાં આપણે લઈએ છીએ. તો ખાસ વધુને વધુ લોકોને, તમારા મિત્રોને આ લિંક શેર કરો. એ લોકો પણ આપણી સાથે વહેલામાં વહેલી તકે જોડાય. બરાબર, એવી આપણે લોકો આશા રાખીએ છીએ. તમે લોકો જેટલું શેર કરશો એટલા વધારે લોકો આવશે. ખાસ જ્યારે મારા તરફથી તમને બધી અપડેટ જે છે એ ટેલિગ્રામમાં આપવામાં આવે છે. તો ટેલિગ્રામમાં જ્યારે લિંક મૂકવામાં આવે તો ખાસ એ લિંક તમારા ગ્રુપમાં એક વખત શેર કરો. છેલ્લે કાંઈ ને તમારા સ્ટેટસમાં મૂકો. કેટલું બધું સ્ટેટસમાં મૂકતા હોય. બરાબર, જેમ કે આપણને ખબર જ છે કાલના સ્ટેટસ પડે બિન સચિવાલય ગઈ ત્યારના.
ફિર સે પુષ્પા ઝૂક ગયા, બરાબર, પાછું આપણે ઝૂકી ગયા. આવી તો કેટલી વાત જે છે. બરાબર, એ કરેલી છે. હવે જોજો તો બરાબર, જેમ કે કાલના આપણે સરસ મજાનું સ્ટેટસ ફેરવીએ છીએ. શિયાળે કોન્સ્ટેબલ ભળી, ઉનાળે તલાટી, અને આવી જાય તો જુનિયર ક્લાર્ક કે ભલી, કારણ કે તલાટી ભેગી દર વખતે જુનિયર ક્લાર્ક હોય. સચિવાલય 12 માસ હોય. જેટલી વાર આવી જાય સચિવાલય, ભારે ભરખમ સચિવાલય છે, એટલી વખત કાંઈક ના કાંઈક લોચા થયા. બરાબર, કોક ને કોક રીતે કેન્સલ થઈ. આજે પણ એ જ પરિસ્થિતિ થઈ. ચલો ભાઈ, જે હોય એને જવા દઈએ, આપણે તૈયારી ઉપર ફોકસ કરીએ. હવે જોજો, એક લાસ્ટ મુદ્દો આ ક્વેશ્ચનમાં કહી દઉં, રાજ્યસભા લોકસભા વિશે એક વખત રિવિઝન કરાવી દઈએ. ભારત દેશે લોકશાહી અપનાવી. કેવી લોકશાહી? પ્રશ્ન પૂછાય, પરોક્ષ લોકશાહી. આજે લોકસભા અને રાજ્યસભા છે એની વાત અનુચ્છેદ નંબર 79 સંસદના અંગ તરીકે કરેલી છે. પણ રાજ્યસભા અને લોકસભા જેવા નામ આપણે 1954 સ્વીકાર્યા, ત્યાં સુધી જૂના નામ હતા. હિન્દી ના નામો છે, આ બે આપણે જોઈએ છીએ. એ પહેલાં આપણને અંગ્રેજોએ નામ આપેલા હતા, એ આપણે સ્વીકારેલા હતા, સ્ટેટ કાઉન્સિલ અને પીપલ્સ હાઉસ. પણ પછી આપણને મજા ન આવી, રાજ્યસભા લોકસભા બનાવી 1954થી. આ રાજ્યસભા 3 એપ્રિલે બની ગઈ હતી. રાજ્યસભામાં પરોક્ષ રીતે વોટ થાય, પ્રત્યક્ષ રીતે નહીં. જો પરોક્ષ રીતે વોટ થતો એટલે આપણા દ્વારા ચૂંટાયેલા લોકો અહીંયા વોટ કરવા જાય છે, એ પરોક્ષ લોકશાહી છે. સોરી, પરોક્ષ રીતે વોટ થાય છે. રાજ્યસભા જે છે એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે, એટલે જે તે રાજ્યમાંથી લોકો આવે છે. આ ખાસ યાદ રાખજો. રાજ્યસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે, એટલે જે તે રાજ્યસભામાંથી લોકો જે તે રાજ્યમાંથી આવે છે. આ વસ્તુ યાદ રાખજો. 3 એપ્રિલ 1952 દિવસે આખી રાજ્યસભા બની ગઈ હતી. 13મી મે દિવસે પહેલી મિટિંગ ભણેલી. સેમ ટુ સેમ લોકસભા 17મી એપ્રિલે બની ગઈ હતી, પણ એ 13મી મે મળી. આ લોકસભા જે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. લોકોના પ્રશ્નને, લોકોની વાણીને વાચા આપે છે. એટલે ન્યા પ્રત્યક્ષ રીતે ઇલેક્શન થતું હોવાથી લોકો વોટ કરવા જાય છે. આ વોટિંગના અધિકારમાં 1989માં ફેરફાર કર્યો હતો. 61મો બંધારણીય સુધારો 21 વર્ષમાંથી ઉંમર ઘટાડીને કેટલી કરી નાખી હતી? 18 વર્ષ કરી નાખી હતી. હવે સમજો, આપણને એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ જે છે એ કયા પ્રકારનો અધિકાર છે? તો પેલું માત્ર રાજકીય. પોઈન્ટ બીજો, રાજકીય ઓપ્શનમાંથી તો બંધારણમાં અનુચ્છેદ નંબર 326માં ચૂંટણી પંચના આર્ટિકલ અંતર્ગત લખ્યું છે. અને બેમાંથી કોઈ નથી. કાનૂની આપણને વોટનો અધિકાર ન મળે તો આપણે પ્રેમથી કોર્ટમાં જઈ શકીએ માંગવા કે ભાઈ આને અમારા બદલે વોટ કરી દીધો, આ વોટ અમારે કરવાનો હતો, આ અમારો અધિકાર હતો, અમને વોટ કરવા દેતા જવા અટકાવવામાં આવ્યા હતા. બધી બાબતની ચર્ચા. ચલો, ચોથો ક્વેશ્ચન. એવરીવન ક્લિયર? ક્વેશ્ચન નંબર 4. છોકરાઓ ક્લિયર કે નહીં? હા કે ના? ડન કે ના? હા કે ના? ચલો, હવે સમજો ભાઈ, હમણાં જ આપણે વાત કરી, હવે અમારે રહેવા દેજો, કઈ ડિટેલ લેવી પડે એમ હોય તો. ભારતીય સંસદમાં ગૃહ કેટલા? જો અંગ નથી પૂછ્યા, ગૃહ પૂછ્યા છે. ગૃહ યસ, કમ્પ્લીટ 3 નો હોય. આ અંગ છે. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ સરસ મજાની રીતે હરખ હરખમાં એક્ઝામમાં સીટી કરીને આવે. કારણ કે વર્ષોની તપસ્યા પછી આપણું રાજુ, પપ્પુ, ટપ્પુ, સોનુ, ચિંકી, સ્વીટી બધા એક્ઝામ દેવા ગયા હોય, એટલે એ હરખમાં હોય. અને ભૂલથી 3 ટીક કરી દી, 1 માર્ક ગયો. અહીંયા પૂછ્યું ગૃહ,
રાષ્ટ્રપતિ બેમાંથી એક પણ ગૃહનો સભ્ય નથી. ગૃહ ક્યાંથી હોય? ગૃહ બે જ છે. રાજ્યસભા અને લોકસભા. હવે અહીંયા સમજો, રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ થાય, આપણે વાત કરીએ એવી રીતે. અહીંયા તો મતદાર મંડળમાં બધાએ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જેની પાસે ચૂંટણી કાર્ડ છે, જેની પાસે વોટિંગનો રાઈટ છે, બધાએ વોટ કરવા આવે. ભારત દેશના 552 ટુકડા પડાય અને આ 552 ટુકડામાં અલગ અલગ ઉમેદવારો ઉભા રહે, જેમાં 7 સીટ પીઓકેની છે. એટલે હાલમાં આપણી પાસે કેટલી સીટો છે? 545 સીટો છે લોકસભાની. આ યાદ રાખજો. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ છે. રાજ્યસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. બરાબર, રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. પ્રશ્ન આપણને એમ પૂછાય કે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા લોકો જે છે એ કેન્દ્ર ખાતે જાય છે? રાજ્યસભા માટે ગુજરાતમાંથી 11 પીપલ, 11 લોકો, અને લોકસભામાં 26 લોકો. બરાબર, આ પણ આપણને યાદ હોવું જોઈએ. એટલે કે ગુજરાત 26 ભાગમાં વેચાય, રાજ્યસભા વચ્ચે મોટો વિસ્તાર થઈ જાય એટલે 11 લોકો જે છે એ વેચાય. હવે સમજો, આની ચૂંટણી પરોક્ષ છે. પરોક્ષ ચૂંટણી હોય ને મતદાર મંડળ કોણ છે ફિક્સ કરવું પડે. અહીંયા પણ આપણે ફિક્સ કરીએ કોણ છે મતદાર મંડળ ભાઈ પરોક્ષ ચૂંટણીમાં. યસ, તો પરોક્ષ ચૂંટણીમાં મતદાર મંડળ. હવે અહીંયા જુઓ, એ વ્યક્તિ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા આવે. જુઓ, જ્યારે સંસદ તરીકે કોઈ પણ નિર્ણય લેતું હોય તો પોતાના રાજ્યનો વિચાર કરીને લેવાનું, રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી આવે છે. એટલે હવે સમજો, આપણી જે રાજ્યસભા છે એ રાજ્યસભામાં પ્રણાલી કંઈક એવી છે કે એમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. એક સભ્યનો સમયગાળો 6 વર્ષનો હોય. લોકસભામાં એ જ સમયગાળો 5 વર્ષનો હોય. આ રાજ્યસભા કોઈ દી વિખેરાતી નથી. બરાબર, જ્યારે જ્યારે જરૂર પડે, જગ્યા ખાલી પડે ત્યારે આ સીટો ભરાય. એમાંથી 11 સીટો ગુજરાતની છે. વોટ કરવા કોણ જાય? જે તે રાજ્યની વિધાનસભાના સભ્ય. બરાબર, જે તે રાજ્યની વિધાનસભાના સભ્ય જે છે એ વોટ કરવા પહોંચી જાય, વોટ કરવા જાય. હવે એક વાત ખાસ સમજજો, આપણને એવો પ્રશ્ન પૂછાય કે રાજ્યસભામાં મારે બે હકાય? હા, બે હકાય. લાયકાતની વાત કરીએ, અનુચ્છેદ નંબર 84માં સંસદના 2 ગૃહના સભ્યોની લાયકાત. જો 3 લાયકાત કોમન હોય, ભારતનો નાગરિક, લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં, નાદારી કે પછી અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં, અને નાદારી જાહેર કરી હોવી જોઈએ નહીં. પણ રાજ્યસભામાં શું હોય? 30 વર્ષ લોકો જાય. એલ્ડર્સ હાઉસ નો કીધું, ગરડા બુઢાન ગૃહ. અને પરોક્ષ ચૂંટણી છે, કોઈ ન્યૂ કોમર્સને તો વિધાનસભા વાળા વોટ જ શું કામ આપે? ના, બહુ રેર કિસ્સામાં બને. લોકસભામાં મિનિમમ 25. આમાં મેક્સિમમ કાંઈ નક્કી કરાયું છે? મેક્સિમમ સમયગાળો કાંઈ નક્કી કરાયો છે? તો કે ના, મેક્સિમમ સમયગાળો કાંઈ પણ નક્કી કરાયો નથી. કેટલા વર્ષ સુધી બેસી શકે રાજનીતિમાં? જ્યાં સુધી જીવે ત્યાં સુધી. 3 લાયકાત કોમન. ભારતનો નાગરિક, લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદારી જાહેર કરેલી ન હોવી જોઈએ. આના સિવાય જોજો, આ બાજુ 3, આ બાજુ 25. વિધાનસભામાંથી સિલેક્ટ થઈને લોકો આવે છે. તો જ્યારે એને ચૂંટણીમાં ઊભું રહેવું છે ત્યારે 10 વિધાનસભ્યનું લખેલું એક સરસ મજાનું આવેદનપત્ર જોઈએ. રાજીનામા ન અપાય આમાં. બરાબર, પ્રસ્તાવના જોઈએ કે અમે 10 વ્યક્તિઓ જે છે એ મને હા પાડે છે કે ભાઈ તું હાલેશ રાજ્યસભાના સભ્ય તરીકે. આ બાજુ એવું કાંઈ નથી.
કોઈ પણ વ્યક્તિ રાજ્યસભાની સીટ ઉપરથી લડતી હોય તો એક રાજ્યસભા એક લોકસભાની સીટ ઉપરથી લડી શકે, બે રાજ્યસભાની સીટો ઉપરથી લડી શકીએ નહીં, એવી પરંપરા આપણે રાજ્યસભામાં ઊભી કરી નથી. લોકસભામાં છે એકારે બે સીટ ઉપર ઊભું રહેવું હોય તો ઊભું રહેવાનું. હવે જોજો કે રાજ્યસભાની ચૂંટણી વ્યવસ્થામાં આપણે વર્ષ 2003થી એક ફેરફાર કર્યો. અને એ ફેરફાર હું કર્યો જોજો, નિવાસ સંબંધી આવશ્યકતા પતાવી. હવે જો તો 2003 પહેલાં કેવું હતું, જે વ્યક્તિને જે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવવું છે, જે રાજ્યસભા માટે ચૂંટાઈને આવવું, તો જે તે રાજ્યની વિધાનસભા પાસે વોટ લેવો પડે. જો એ વ્યક્તિ એ રાજ્યનો હશે તો જ એ રાજ્યસભામાં એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બેસી શકશે, તો જ એને ખબર હોય ને કે ભાઈ મારા ગામમાં પ્રશ્ન શું છે. પણ આવશ્યકતા 2003થી સમાપ્ત કરી નાખી, ભાઈ આવું પોસિબલ નથી, ખોટી ખોટી વાતું છે. બીજા નંબરની વસ્તુ રાજ્યસભાનું ઇલેક્શન જે છે બરાબર, એ ગુપ્ત મતદાન વ્યવસ્થિત થતું, એને બદલે ખુલ્લી મતદાન વ્યવસ્થા કરી નથી. ભાઈ ફટાફટ ઉપાડો, બરાબર ખબર જ છે કે આ જ રાજ્યની વિધાનસભાના આટલા જ લોકો છે, આટલામાં મોટો બધો ચૂંટણી ખર્ચ કરવો પોહાય નહીં. હવે આ વાત તો થઈ એની લાયકાતની. અનુચ્છેદ નંબર 84 જો પ્રશ્ન પૂછાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ લોકસભાની 2 સીટમાંથી ચૂંટાય તો એક સીટ છોડવી પડે. રાજ્યસભા લોકસભા 2માંથી ચૂંટાય તો રાજ્યસભા લોકસભા 2માંથી એક છોડવું પડે. 2 રાજ્યસભાની સીટો એવું કે એવું કોઈ દી પોસિબલ હોતું નથી, બરાબર. તો આ આપણા અતિ મહત્વના 5 પ્રશ્ન. કેવા લાગ્યા પ્રશ્ન ખાસ કયો છોકરાઓ? યસ. જુઓ, તલાટી કમ મંત્રી 5 પ્રશ્નોની ફૂલ રેન્જ સિરીઝ. કોન્સ્ટેબલનો કોર્સ આવી ગયો, કોન્સ્ટેબલની 5 ટેસ્ટ સિરીઝ આવી ગઈ. કોડ તમારે ભૂલવાનું નથી. Y426 2 એક તલાટીના ક્લાસીસ શરૂ થાય છે, કોન્સ્ટેબલ શરૂ થાય છે, તલાટીના પેપર સ્ટાઇલ છે, અને એની સાથે સાથે તલાટી કમ મંત્રી સિવાય આપણને પણ ખબર છે કોન્સ્ટેબલની પણ પેપર સ્ટાઇલ છે. અને આપણી બિન સચિવાલય જે છે એ રદ થઈ હોવાથી જો આપણને એવું લાગશે તો આપણે બિન સચિવાલયનો પણ રિવિઝન ક્રેશ કોર્સ જે છે એને લગાવી દઈશું, બરાબર. એવી પણ વ્યવસ્થા કરવાની વિચાર છે, જેથી કરીને જે લોકોને વાંચવાનું બાકી રહી ગયું, હજી એવું લાગતું હતું કે હા રવિવાર એક્ઝામ છે ને કંઈ આવડતું નથી, તો એ લોકોને ઉપયોગી થઈ જાય. જેમ કોન્સ્ટેબલનો આપણે ક્રેશ કોર્સ ચાલુ કર્યો એવો થઈ શકે. તો આપણું છોકરાઓ સંસદનું પાર્ટ 1 હતું. પાર્ટ 2 આવતીકાલે રાતે 9 વાગે આવશે, ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો, ખાસમ ખાસ લિંક આવે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક પણ વ્યક્તિ જે છે ને ખાસ ભૂલવાનું નથી, કોડ યાદ રાખવાનો છે Y426 424, બરાબર છે. તો આજે સંસદના પાર્ટ 1ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી આપણી આવતીકાલે પાર્ટ 2માં મળવાનું છે. અને આ પાર્ટ 2 જે છે એ આપણા માટે અતિ મહત્ત્વનો છે. એમાં આપણે સંસદમાં રાજ્યસભા અને લોકસભાની ઘણી બધી એવી સરસ મજાની અને મહત્ત્વની વાતો કરશું, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. 17મી તારીખથી શરૂ થઈ રહેલી મિશન તલાટી, તો ખાસ આજે જ એનરોલ કરો. Y426 કોડનો યુઝ કરવાનું ભૂલો નહીં, બરાબર. ટેલિગ્રામ ચેનલ જે છે એમાં તમામ અપડેટો તમને મળતી રહી છે, બરાબર. હા, રિદ્ધિ રાજાવાળી, રાઈટ. તો એ ચેનલ સિવાય આપણી પાસે અડ્ડાની પણ એક મહત્ત્વની ચેનલ છે, ત્યાંથી તમને બધી અપડેટો મળશે. જો અહીંયા QR કોડ આપ્યો છે, કાં તો એને સ્કેન કરો અને અડ્ડા 247માં જોડાઈ જાઓ, કાં તો ડાયરેક્ટ અડ્ડા 247 ગુજરાત સિલેક્ટ કરશો એટલે મળી જાય. તો ખાસમ ખાસ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો જો તમને વિડીયો ગમતો હોય તો, અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો જે છે એને શેર કરો, જેથી કરી અને વધારે લોકો આપણી સાથે અહીંયા જોડાઈ શકે. કારણ કે આપણે એકદમ ફ્રીમાં આપીએ જ સાહેબ, બરાબર. અને આપણે જે પણ કોઈ બેચો શરૂ કરી છે એકદમ નોમિનલ ફીમાં શરૂ કરી છે. તો ખાસમ ખાસ વહેલી તકે જોડાવો. Y426 કોડનો યુઝ કરવાનું ભૂલો નહીં. આવતીકાલે આપણું સંસદનું પાર્ટ 2 છે, એને ભૂલવા નથી. એમાં સંસદ વિશે અતિ મહત્ત્વની રાજ્યસભા અને લોકસભાની ચર્ચા કરવાની છે.
એ પણ હું તમને કાલે ભેગી ભેગી કરી જ દઈશ. આપણે એમને કંઈ મૂકવાનું થતું નથી. એ આપણે સાથે જ જોઈશું. તો આજના દિવસનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, આવજો.